નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વાવણીનો સમય છે અને સાથે સાથે જ્યારે ખેડૂતોને અત્યારે પોતાના ખેતરમાં જે પાક છે લહેરાતો હોય એના માટે જ્યારે વરસાદની રાહ જોતા હોય એમના માટે પૂરી તૈયારી કરી લીધી હોય, પરંતુ સુરેન્દ્રનગરના ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં હજુ સુધી ખેડૂતો એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે સરકારના જે અધિકારીઓ છે એમને પોતાના ખેતરમાં જવાની મંજૂરી આપે। કારણ કે જે રીતે અત્યારે પાવરગ્રીડ કંપનીની જે આ વીજ લાઇન નાખવામાં આવી રહી છે તેમને જ લઈને ખેડૂતો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। આજે અમે ઘણા બધા ખેડૂત છે એમના ખેતરમાં આવ્યા છીએ કે જ્યાં એ જોવા માટે કે ત્યાં અત્યારે વીજ લાઇનના જે થાંભલા છે તે નાખવામાં આવી રહ્યા છે, સાથે સાથે એમના ખેતરને એટલું જ નુકસાન પહોંચી રહ્યું છે, તેમ છતાં સરકાર એકદમ ચૂપ છે। સરકાર આપી તો નથી શકતી, પરંતુ જે કુદરતે આપ્યું છે તે લઈ રહી છે। એમનો એક અત્યારે દાખલો બતાવું। જે ખેડૂત છે હમણાં તાજેતરની અંદર જે આ મગફળીનું વાવેતર એમણે કરેલું છે, એક એ આશા હતી કે સારું ચોમાસું થશે અને જ્યાં મગફળી છે મોટી થશે, વેચવા જશે તો સારું એમને જે ઉપજ છે એમના પૈસા એમને મળવાના છે, પરંતુ અહીંયા ક્યાંક જે સરકાર એકદમ ચૂપ છે એટલે એવું કહી શકાય। ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આ ખેડૂતની મિલીભગતના કારણે જે આ પ્રાઇવેટ કંપનીઓ એમના ખેતરમાં ઘૂસી ગઈ છે। આ પાવરગ્રીડ કંપનીના જ્યાં થાંભલા તમે જોઈ શકો છો અત્યારે નખાઈ રહ્યા છે, જેમના કારણે આખું જે આ ખેતર છે તહેસ નહેસ થઈ ગયું છે। એક બાજુ મગફળીનો જે આ ઊભો પાક છે એ ક્યાંક લહેરાવાનો સમય થોડા સમયની અંદર હતો, પરંતુ આ બધું જ તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે જે આ પાક છે આખો બરબાદ થઈ રહ્યો છે। એક તરફ જ્યારે બિયારણ લેવા જવાનું, બિયારણના પૈસા આપવાના ને એ પણ મોંઘું બિયારણ આવે, વાવવાનું, ખેતીવાડી આખી જમીન બનાવવાની ખેતીલાયક અને પછી મહેનત કરવાની, એટલે કે આ ડબલ મહેનત, અને એની ઉપર આ બધું જ જે અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો કે પાણી ફેરવાઈ રહ્યું છે। ખેતરની અંદર મોટા ખાડા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આજુબાજુ જે મગફળી વાવેલી હતી તે પણ ક્યાંક અત્યારે હમણાં થોડા સમયમાં એ બળીને ખાક થઈ જશે। એટલા માટે કે જે ખેતરમાં મગફળીનો જે મોલ પાકવાનો હોય એ ક્યાંક એમને હવે નથી મળવાનો। ખેડૂતો છે એમની સાથે વાતચીત કરવી છે, કારણ કે જેમનું ખેતર છે એમને સારી રીતે ખબર હશે કે કઈ રીતે આ મહેનત કરવામાં આવી અને જે આ મહેનતનું પરિણામ એમને કંઈક આ રીતે સરકાર આપી રહી છે। ખેડૂત છે તેમની સાથે જ વાતચીત કરવી છે। ભાઈ, આખી ખેતર તમારું છે? મારા ભાઈનું છે આમાં। હવે આમાં એવી રીતનું છે, આ કોરિડોરમાં કામ કરવાનું હોય છે અમને, પણ મન ફાવે ત્યાં કામ કરે છે। તમે આ મેડમ જોઈ શકો છો, ગમે ત્યાં રસ્તાના માર્ગ પાડે છે। આ અત્યારે 3300 ભાવનું બિયારણ છે મગફળીનું, અત્યારે બધું બરબાદ થઈ ગયું છે। બધું અત્યારે વ્યાજવા પૈસા લઈને આ બધું બિયારણ અત્યારે રોકાણ કરીને લાવવામાં આવે છે। અત્યારે આને પાણી પાવાની ફૂલ જરૂર છે, પાંદડા બધા સુકાઈ રહ્યા છે, પણ આ કામ ચાલે છે એના લીધે કોઈ પણ જગ્યાએથી પાણી આવી શકતું નથી। એમને કંપનીવાળા એમ કહેવામાં આવે છે કે પાણી પાવો એટલે એમનું મશીનરી અહીંયા કરી શકે નહીં, એટલે પાણી પણ પાઈ શકતા નથી। આ અત્યારે ઉપું બિયારણ મહેનત કરીને વાવેલું ગમે ત્યારે બરી જવાની શક્યતા રહેશે। અત્યારે પાંદડા જુઓ તમે, આડા પડી જ જશે બધા, અને ગમે ત્યાં મન ફાવે તેને પાડી દેવામાં આવે છે। કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું નથી અને ખેડૂતો સાથે કોઈ પણ જાતની ચર્ચા પણ કરવામાં આવી નથી કે તમને વળતર આટલું આપવામાં આવશે। ખેડૂતની માંગ એટલી જ છે કે અમને વધારેમાં વધારે વળતર મળી રહે। અને ઉનાળુ પાક વાવ્યો તો ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી કે ત્યારે ખેતર ખાલી હતું? ઉનાળુ પાક વાવ્યો ત્યારે પણ આમાં તલ હતા, તલ પણ માંડ માંડ ખેડૂત લઈ શકે છે। જા એ ફટાફટ હલા રાખી અને ગાય માલ કાઢવાની ઓલું કર્યું છે, નકર જો કાઢે નહીં તો એ પણ માલ ઊભો માલ પાકી ગયેલો માલ નિષ્ફળ જાય એવું જતું। એટલે અંદાજે નુકસાન કેટલું? જો આ તમારી મગફળી છે હવે કંઈ થવાની છે નહીં બરાબર, ખેતરની અંદર એમને જે બળીને એમને ઊભા છોડ થઈ જવાના છે, એ કેટલું નુકસાન હશે? હવે મેડમ એમાં એવું છે કે અત્યારે બિયારણ લેવા જાઓ 3300 ભાવનું, એટલે 2.5 થી 3 લાખ રૂપિયા તમારે બિયારણના ગણી લેવાના। સામાન્ય થોડાકમાં વાવવું હોય તો, આખામાં વાવવું હોય તો તમારે જાજુ બિયારણ જોઈએ છે આમાં, એટલે એ બિયારણ અત્યારે ફેલ જાય એટલે ખેડૂતને ફૂલ નુકસાની છે એમ। અત્યારે આના માટે ખેડૂત મથતો હોય, ઉપરથી વરસાદ પણ નથી થતો અને પાણી પણ જો બહુ તંગી એટલે પાણી પાવામાં બહુ મુશ્કેલી પડે ને, એમાં આ કામ ચાલુ એટલે પાણી પાઈ શકતા નથી, અને ઉપરથી કિનાર પણ અત્યારે બંધ છે, છોડવામાં નથી એવી એમ કે અત્યારે કિનારની ખેડૂતને ફૂલ જરૂર છે, પણ કિનાર પણ કંઈ છોડવામાં આવી નથી એમના તરફથી જે કંઈ। ઉનાળામાં કેટલો ટાઈમ પાણી આપે સરકાર પિયત માટે? ઉનાળામાં હમણે 1.5 મહિનો તલના ઓલામાં ચાલુ રહી હતી, એથી અત્યારે ખેંચાણી છે। અત્યારે ગમે કોઈ સંજોગે ચાલુ થઈ શકે નથી, પણ હવે શું છે એ કંઈ જવાબ મળતો નથી એમને। અને લાઈટ સમયસર મળે છે મેડમ? વળતરનું પણ કંઈ જવાબ દેતા નથી કે તમને મળશે શું છે। હવે વળતરનું કંઈક માંગણી કરે તો ખેડૂત કોઈ પણ કામ કરવા દેવા માટે રાજી જ છે, એમને પૂરતું વળતર મળે કે જેથી કરીને ખેડૂતને એને કોઈ જાતનું નુકસાની ન થાય એમ, એટલા માટે ખેડૂત આ બધી વિરોધ કરે છે। બાકી કોઈ પણ ખેડૂત વિરોધ કરવા માંગતો નથી, બધાને બધા પોતાના કામમાં પીડ્યા છે, જ્યાં કોઈ ફ્રી નથી। અત્યારે વાવણીનો સમય છે, એમને વાવણીના ટાઈમે હાજર ન રહે તો પછી ખેડૂતને પાછળના સિઝનમાં મોડું થતું જાય।
એટલે વાંહે પાકનું પણ મોડું થતું જાય, જેથી વરસાદ મોડો થાય તો પાકને નુકસાની થવાની સંભાવના રહે. આ જ્યારે કામકાજ ચાલુ થયું ત્યારે તમામ ખેડૂતોને ભેગા બેસાડીને પૂછવામાં આવ્યું હતું કે આ કામ ચાલુ થવાનું છે? એ મેડમ હવે સર્વે કરવા આવ્યા તેથી પૂછવામાં આવ્યું હતું કે તમારી જ્યાં લગી માંગ નહીં ઓલી થાય ત્યાં લગી નહીં બંદોબસ્ત ને એવું કંઈ આપી, પણ એ જાતનું કંઈ થયું નથી. એ પછી એ સાહેબ પણ આવ્યા નથી, બધું ફરી જવામાં આવ્યું છે. અત્યારે કામ તો કમ્પ્લીટ ચાલુ છે પોલીસના બંદોબસ્તથી. ખેડૂતને કોઈ જાતની ઓલું વાડીએ આવવા દેતા નથી, એની રીતે કામ કર્યા રાખે. ખેડૂતને પોતાના જ ખેતરમાં નથી આવવા દેવા માંગતા. પોલીસનું વર્તન કેવું છે તમારા બધા ખેડૂત સાથે? બહુ અતિશય ખરાબ છે. એમને તો સમજવું જ પડે ખેડૂતનું, કેમ કે આ રરીને અમારે ખાવાના તો છો, પબ્લિક જ ખાવાની છે. આ મગફળી વેચાવાની છે, તો અમે તો આમાં કે આ બધી અત્યારે આમાંથી મગફળી એમ 300-400 મણ લઈશું, તો કે બધી અમે ઘરે તો રાખવાના નથી, એ પબ્લિકમાં જ જવાની છે. એમને નાખવા જ દેવાનો છે, નાખી દો. અમારું આ જ્યાં ચીલા પડ્યા છે જીસીબીના, હિટાજીના, આ જે તો અહીંયા 2 વર્ષ સુધીનો આ ટોર લાગે. ખેતી કરી હોય એને ખબર પડે, જેને ખેતી નથી કરી એને ન ખબર હોય, એ તો હાલે ને કે તો હું હાકી નાખો એટલે હતું એવું ને એવું થઈ જાય. પણ આ જગ્યાએ 2 વર્ષ સુધી કંઈ ન થાય, આ હાલી જાય. હવે 2 વર્ષ આમાં કંઈ થાય નહીં. તમારે તો આની રોજીરોટી જ કહેવાય ને અમારી. તો એ એમની નોકરી કરે છે તો એમની રોજીરોટી છે, તો આ અમારી રોજીરોટી છે ને. આમાં 2 વર્ષ અમને કંઈ મળે જ નહીં તો અમારે શું ક્યાં રડવા જવું? અમારે છોકરા જ હોય ને, એ ભણતા હોય કે બહાર હોય, અમારા ખર્ચા હોય. અત્યારે મોંઘવારી તમને ખબર છે બેન કે બધી વસ્તુ શું મળે છે. અમે જ બિયારણ અત્યારે આટલું મોંઘું લઈ છીએ અને વાવી છીએ, તો ભાવ તો અમારે એવો કે 3500 રૂપિયા મણના, એ અમને આપતા નથી. અમે 3500નું લઈ છીએ પણ 3500 અમને નથી આપતા, અમને 1400 જ રૂપિયા જડે છે એ સરકાર તરફથી. તો વરસાદ આવશે તો બગડશે, એ નુકસાન અમારે ભોગવવાનું. અત્યારે આ નુકસાન કરશે એ ભોગવવાનું. અત્યારે કેટલી મગફળી બગડી ગઈ, તો એનું તો કોઈ અમને વળતર જ નહીં. વળતર આપી દો, અમને કંઈ વાંધો જ નથી, બધું અમને પૂરેપૂરું વળતર મળી જાય, અમે નાખવા દેવા રાજી. ખેડૂત તૈયાર જ છે, બધા ખેડૂત તૈયાર છે. બિન પિયત હોય તો આમાં કંઈ થાય જ નહીં. પહેલાં તો અમે 3 નીપજું લઈ છીએ, શિયાળું, ઉનાળું, ચોમાસું 3. તો પિયત હોય તારે એમ 3 નીપજ લઈ શકીએ ને 3 નીપજ અમે લઈ ન શકીએ. હવે ઉપરથી કલેક્ટરે કરી નાખ્યું છે બિન પિયત, એટલે આ જમીન પાણી વગરની થઈ ગઈ. અરે કલેક્ટરે, જે કલેક્ટર અત્યારે હાલમાં જેલમાં છે, એ કલેક્ટરે બિન પિયત ખેતી કરી નાખેલી છે. એટલે હવે શું હે મેડમ કે વળતર એમને અમારું થઈ ગયું જંત્રી નીચી, 37 રૂપિયા લેખે જંત્રી મળી થઈ ગઈ છે. અમારી જંત્રી ઊંચી, તો એ પ્રમાણે અમને જંત્રી દઈ દે. અમારે ક્યાં બીજું કંઈ જોતું જ ના, અમારી છે એ જંત્રી અમારે જોઈએ છે. અમારી નથી, અમારી છે જ નહીં, એ અમને આપો છો તમે કઈ રીતે લઈ મેડમ? જે અમારું છે અમારે જોઈએ જ ને, અમારા હકનું માગીએ એમ. બીજું એમની પાસે એમ નથી કહેતા કે તમે અમને આપો, અમારા હકનું છે એ અમને આપી દો, બીજું અમારે કંઈ જોતું નથી. તો અત્યારના કલેક્ટર શું કહે છે? એ એમ કહે છે કે હવે મારું ના ચાલે, 3 વર્ષ સુધી હું કંઈ ઓલું દેખાતું નથી. કોંગ્રેસના આવ્યા હતા અને આ જે આમ આદમીના આવવાના છે સાંજે, ગોપાલભાઈ ઇટાલી, બાકી કોઈ બીજા રાજકારણીઓ નથી આવ્યા. એટલે તમને એવું લાગે છે કે ખરેખર જો નેતાઓ આવે તો આ કામ અટકી જાય એમ? ના ના નો અટકે કોઈ રાજકારણથી. ભાજપ સરકાર જ એવી છે, કોઈ નથી, કામ અટકાવવાનું જ નથી, આ ચાલુ જ રહેવાનું છે. એટલે હવે જ્યારે આ ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ થયું તો એવું લાગ્યું ને કે હવે ધારાસભ્ય બદલવા જોઈએ, જે બોલે એવા જોઈએ. આ બદલવા જ પડે ને. એ એમને ખબર જ છે કે હવે અમને વોટિંગ નથી આપવાના. એમને પોતાના હતીમાંથી નથી આવતા, નકર તો એમને વોટિંગ જોતું હતું. અહીંયા આવે ને, આવીને ભલે એ કંઈ કરી ન કે હાલો એમનું ન ચાલે, આપણે એમ નથી કહેતા, પણ અહીંયા આવીને ખંભોથી ખંભો રાખી શકે ને કે ભાઈ હું મહેનત કરું છું, પણ એ નથી ને એમનું એમ. તો અમે કઈ રીતે વોટિંગ આપીએ એમને? એટલે હવે એવું કહેવા માંગે છે કે જે રીતે ખેડૂતો છે એમને ક્યાંક પૂરતું જે વળતર છે એ મળવું જોઈએ. બીજા પણ છે, તેમની સાથે વાતચીત કરવી છે. તમારા ખેતરમાં નુકસાની છે કંઈ? હા, ખેતરમાં તો અમારે બધા જ કોઈ એવું ખેડૂત નથી કે જેના ખેતમાં નુકસાની નથી અત્યારે હાલ. ઘણા ખેડૂતો એવા છે કે જેની પાસે 10 વીઘા જમીન છે તો 5 વીઘાનું તો નુકસાન કરી નાખ્યું, તો 5 વીઘામાં એનું ભરપોષણ ક્યાંથી થશે? તો સરકારે એવું કીધું કે 5 વીઘાનું જે છે તો અમે એ પ્રમાણે સર્વે કરીએ કે એને એટલું વળતર મળી જાય. હજી સરકાર તરફથી કે આ પાવર ગ્રીડની લાઇનના અધિકારી તરફથી કોઈ તરફથી જે કોઈ પણ ખેડૂતનો રિસ્પોન્સ આવ્યો નથી કે અમે આટલું વળતર આપશું. જે ખેડૂતની માંગ છે એ પૂરું કરવામાં એ લોકો હા નથી પાડતા. અને જો 200-300 ખેડૂત ભેગા થાય મીટિંગ કરીને તો 600-700 પોલીસ આવે છે. ખેડૂત ડબલ પોલીસ કરે છે. એ તમારા માણસો છે કે પછી આ કંપની વાળાના છે? બધા કંપની વાળાના માણસો છે, કારણ કે ખેડૂતને અહીંયા અવાજ નથી દેતા. અત્યારે તમે લોકો અહીંયા ન્યૂઝ આવ્યું એટલે એ લોકો હવે આડું કરીને સારું કરવા માટે બધી મહેનત કરી રહ્યા છે. બાકી તમે જોઈ શકો કે આ મગફળીમાં પાણી ન થયું, મગફળી સુકાવા માંડી છે. આમાં મિનિમમ 2 થી 3 લાખનો ખર્ચો કરી નાખ્યો. હવે આ પૈસા તો નથી આવવાના, પણ આ 2-3 લાખ બીજા જવાના છે ને. અને જે થાંભલાનું તમે જોઈ રહ્યા, આવડા ખાડા કરીને મૂકી દીધા, આની અંદર આ લાઈન નાખીને વજે છે, પછી 10 વર્ષ તો આમાં કંઈ થવાનું જ નથી ને ખેડૂતને. કારણ કે નુકસાન જે અમારું હાલ અત્યારે નુકસાન કરી રહ્યા છે એ તો એનું વળતર આપવા એ લોકો તૈયાર નથી, તો બીજું ક્યાંથી આપવાના છે?
અને ખોટો વિરોધ કરે એટલે એ લોકો ઉપરથી થી કરી અને બધી રીતના બળજબરીથી કામ કરે છે. અત્યારે આવીને 10-15 ખેડૂત ભેગા થાય અને હિટાચી મશીન બંધ કરાવો એટલે તરત પોલીસની ગાડીઓ આવી જાય છે. કારણ કે ખેડૂત એના હિસાબે તમે અત્યારે જુઓ કોઈ એવો ખેડૂત ભેગા નથી થયા, કારણ કે બધા ખેડૂતને અત્યારે સિઝન ચાલુ છે, ડિટેન કરીને લઈ જાય તો ખેતી એમને પડી રહે એવું છે. અને એક બાજુ અત્યારે 800-900 ફૂટેથી પાણી લઈ અને ખેતી કરે છે. કેનાલ બંધ છે હજી હાલ, તો જેમ તેમ કરીને જે પાણી પાવા દેવામાં ધોરી આવે, જે જગ્યાએ પાણી આવે છે બધું ખોદીને મૂકી દીધું છે, તો પાણી ક્યાંથી પાવાના? તો સિંચાઈનું પાણી ટાઈમસર નથી મળતું? બિલકુલ નથી મળતું. તમે જોઈ શકો છો ને, કારણ ઉપરના ભાગમાં જે જગ્યાએ પાણી મળ્યું ત્યાં મગફળી લીલી છે, આ બાજુ બધે હુકાવા માંડી, કારણ કે ખાડા ખોદીને મૂકી દીધા, રસ્તા બંધ કરી દીધા છે બધી જગ્યાએથી. પાણીની અત્યારે ખાસ જરૂર છે. આ પારા કરે છે એ કેમ કરે છે? એ અત્યારે તમને જોયા, તમને આયા, તમે આવ્યા ને એટલે આમાં અત્યારે ટોર લાગે, ટોર આવ્યો 4 થી 5 વર્ષ સુધી ટોર નીકળે નહીં મેડમ. એટલે અત્યારે આ બધું કામકાજ થાય છે, બરાબર છે, અહીંયા કોઈ ના હોય એટલે ગમે એમ કરીને તમારું ખેતરને નુકસાન કરીને જતા રહે છે. એમને મજા આવે, એમને અહીંયાથી હવરું પડતું હોય, ધારો કે અહીંયા કામ છે, હવે અહીંથી જાય એવું ન હોય એટલે આમ ફરી એમને ગમે નુકસાન કરીને ગમે ત્યાંથી હાલ્યા આવે, એમને મજા આવે એવી હાલ્યા આવે. અહીંયા કોઈ ન હોય એટલે અત્યારે મીડિયા હોય એટલે, બાકી અમે એટલે અમારું કોઈ માનતા નથી, અમને વાડી નો આવવા દેવાનું ચાલુ આવે એટલે પોલીસ ના પાડે શું 3 વાડી સુધી નું આવવા દે. તો અહીંયા બીજું કઈ કામકાજ કરવું હોય તો કામકાજ કરવું તો એમ કે સાંજે 6 વાગે પછી આવો. એટલે તો આ કામકાજ કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? આમનું કામ સાંજે કાલે મારી વાડી 9 વાગ્યા સુધી કામ ચાલુ હતું, 9 થી 9:30 સુધી, સવારથી સાંજ સુધી, સવારથી 9 વાગ્યા સુધી કામ ચાલુ હતું. બાકી આમનો 5-6 વાગે એટલે બંધ કરી દે. અને પોલીસ એમ કે 6 વાગ્યા પછી આવો, તમારું કામ 6 વાગે પડે છે. મજૂર અત્યારે છે એ વહી જાય, પોલીસ જ એટલો કાફલો ને અમારા જે મજૂર ભાગ્યા અત્યારે રહેવા માટે અહીંયા હોય એટલે પોલીસ ભરે, પોલીસને ભારીને બીન વહી જાય છે. મજૂર અહીંયા ડેલે અમારો 2-3 જણાને મજૂર વહી ગયા છે. અત્યારે રાખો એટલે બીજી વાડી રાખવાના, પોલીસ હોય ત્યાં સુધી મજૂરી નહીં આવતા, જમવા બમવાનું બધી વ્યવસ્થા આખું મજૂર જ નીકળી જાય. મજૂર હોય તો મજૂર કામ કરે ને, પોલીસ વાળા કામ કરવા નથી આવે ને, અમુક અમારું બગાડે, કરતા નથી કરવા દેતા નથી. અંદાજે કેટલા ખેતરમાં હશે આ બધું? અત્યારે 29 થાંભલા છે. આ ખાલી અમારે ખેતરમાં એક નાખવામાં આવે છે. એક ખેતર એમને તો એવું કઈ ન મેડમ, વચ્ચે આવે તો ભલે ખૂણે આવે, એમને ગમે એમનું સેન્ટર હોય એ જગ્યાએ થાંભલા નાખી દે. તો આ સર્વે જ્યારે થયો ત્યારે કોઈ અધિકારી સાથે હતા? ના, અત્યારે કોઈ ને. પેલા સર્વે કરવા આવ્યા ને ત્યારે સાહેબે બાંહેધરી આપી હતી કે અમને સર્વે ખાલી કરવા દો. અત્યારે જેડી પુરોહિત કરીને અમારા ડીવાયએસપી સાહેબે એમને લેખિતમાં કરીને આપ્યું હતું કે જ્યાં સુધી સર્વે કરો ને તમારો વર્તનનો પ્રશ્ન સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી હું આ કામ ચાલુ નહીં થવા દઉં. એના બીજા અઠવાડિયે સાહેબ ફરી ગયા. મેં તમને અઠવાડિયે પૂરતું તમારે જ્યાં કરવું તમે જ્યાં જવાનું હોય તમે જી આવો, મેં તમને છૂટી આપી હતી. એમને પહેલા ને કે લખણમાં એવું કીધું કે જ્યાં સુધી તમારો વર્તનનો પ્રશ્ન સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી આ કામ બંધ રહી છે. એ વર્તનનો પ્રશ્ન તેમને બધું ભૂલી ગયા, આવીને સીધો ડિટેન જ કરી નાખ્યા. એક સીધા 800 પોલીસ વાળા લઈને આવ્યા. અમે અહીંયા 200-300 જણા હતા, બધાને ઉપાડી લીધા. બીજા બધાને અહીંયાથી 1.5 કિલોમીટર સુધી વાડીએ નહોતા આવતી, બધાને તગડી મૂક્યા. એટલે ખેતર આપણું કામ આપણે કરવું અને સરકાર કરવા નથી દેતી એવું થયું. કામ એના કરવા દે ને, અમારે ખેત મજૂર અહીંયા ખેડૂતને જવા જ ન દે. અમારે ટ્રેક્ટર ચલાવો તો ટ્રેક્ટર વાળાને ભાત દેવા જવું પડે ને, ભાત દેવા નથી જવા દીધો. અત્યારે થોડુંક શાંત પડ્યું છે. અત્યારે શું અમે કઈ નથી કહેતા કે હું કરવાના એ કરવા નથી, આવી રીતે કરવાના આવે એટલે પોલીસ વાળા અમને આ ઉપાડીને સીધા ધાંગરા હાથ સુધી અમને કામ મૂકી દે. અમારું કામ બધું પડતર હવે આમ થાય કે ચાવું ત્યાં અમારે આવી તો અમને સીધા લઈ જવાના, ડિટેન કરી નાખવાના છે. અમારે કરવું તો કરવું ક્યાં? અને સરકારના કોઈ બીજા નેતા આવ્યા છે કઈ કહેવા માટે? રાજુ કરપડા દેખાય છે? કોઈ નહીં. એ તો એમના રોટલા શેકો, એમનું કામ કરી લીધું. હવે શું કરે, એમનું કામ કરવાનું તે કરી લીધું. કચ્છની અંદર જ્યારે આ લાઈન નખાતી હતી ત્યારે ગયા હતા. એ વખતે ભાજપમાં નહોતા ને મેડમ. હા, ભાજપમાં એમને મેં રહી ગયો મેડમ. હજા કરવાનું તો કામ હતું એમનું થઈ ગયું. એટલે આજે જે પક્ષમાં હતા એના જ ગોપાલ ઇટાલિયા આવે છે, લાગે છે કે કઈ થશે એમ? જોયું મેડમ, હવે આ તો જો ભાજપ વાળા પોચા કઈ કરી ના શકતા. એ તો અત્યારે આવતા નથી કોઈ પણ. કોઈ અમારા કોહણમાં એવા હારા માથા ભર્યા આવે, અત્યારે કોઈ દેખાતું નથી. જ્યારનો થાંભલા વાળા આવ્યા ત્યારના એ સૂપ થઈ ગયા, કોઈ દેખાતું નથી. થાંભલા વાળાથી ડરી ગયા છે? થાંભલા વાળાથી કોઈ કે બધું એમની મિલી ભગત શું હાલતી હોય શું ખબર, કોઈ દેખાતું નથી. હમણાં એક ચહેરો દેખાવો જોઈએ ને, ભાજપ વાળો કોઈ ચહેરો નથી દેખાતો મેડમ. એટલે મત જોતા હોય ત્યારે આવે છે અને બાકી જ્યારે કામ થઈ જાય છે ત્યારે કોઈ નથી આવતું. બીજા પણ ખેડૂત છે. આ જમીન ખેતર તમારું છે? મારું. કેટલું નુકસાન છે? આ તમે જોવો ને, આ લગભગ 3 થી 4 વીઘામાં નુકસાન છે. 3 થી 4 વીઘામાં જો આ માંડવી વાવી હોત તો કેટલી ઉપજ આવત? આ 200 મણની ઓલી છે, 4 વીઘામાં 200 મણ થાય છે. તો લગભગ 3 થી 4 લાખનું નુકસાન છે અત્યારે માંડવીમાં. એટલે 3-4 લાખ રૂપિયા એ, અને બીજું જે અત્યારે આ કામકાજ ચાલે છે એટલે વળતરનું કુલ ટોટલ તમને કેટલું મળવું જોઈએ? વળતર અંદાજે થાંભલાનું ખાલી 10 થી 12 લાખ મળવું જોઈએ. એની જગ્યાએ 2 લાખ આપે છે. આપી દીધા કે બાકી છે? કઈ આપ્યું નથી હજી તો. એટલે વાત થઈ છે, કોઈ કાગળમાં સહી કરાવી છે એવું કઈ છે? હા, એવું અંદાજિત કે 3 સ્ક્વેર મીટર રૂપિયા આપશું એટલે અમે અંદાજ મારી કે એટલું આવશે.
બાકી કઈ હજી 2 લાખ રૂપિયા થાય એ પ્રમાણે બી પહોંચી છે 2 લાખ કોઈ ખેડૂતના ખાતામાં નથી આવ્યા. કોઈના નહીં. આગળ તો ફાઉન્ડેશન ભરાઈ ગયા, એને કઈ નહીં, કઈ ડિટેલ ન માંગી, કઈ બેંક નું કઈ ન માંગ્યું. બીજા છે શું દાદા કયો છો તમે? અરે ફાઉન્ડેશન મારી વાડીએ ભરી લીધું તે પછી એ લોકો તો ગાયરું હોત બોલો મનાણા હે બરજબરીથી. આ અમારા છોકરાએ કીધું આ જરાક સાફ કરી દો, તે સાફ કરવાનું કીધું તો એ લોકો તો પછી બરજબરીથી મશીનના સુપરવાઇઝર સાહેબો ગાયરું બોલવા માંડ્યા છે. એ તમારે કરવું પડે. કાલ વેર વિખેર કરીને જવાનું, સફાઈ આપણે કરવાનું. મારી વાડીએ કાલ કામ પૂરું થઈ ગયું પરમ દિવસે. પછી અમારા છોકરાએ કીધું કે આ બધું અમને વ્યવસ્થિત સાફ કરી દો, આ પથ્થર પડ્યો વીણી લો, તો એ લોકો પાસે ગાયરું બોલવાનું ચાલુ કરી દીધું એમને અમારે આરે. એટલે પૂરું કામે પૂરું કર્યા પછી પૂરું કરવા નથી રહેતા. સરકારે ધ્યાન આપવું જોઈએ. સરકારને ધ્યાન આપવું જ પડે ને પૂરેપૂરું. આ વાંય કામ તો પૂરું કરી દેવું પડે ને અમને. મશીન હાલ્યા પછી આ બધા પથ્થર કરી નાખી, આખી જમીન બધા વીણવાથી લોકો રહેતા નથી, કંઈ સાફ તો પૂરું કર્યું નથી. અમારા છોકરા એમને વાત કરી તો ગાયરું બોલવા માંડે, ઉપરથી અમને દબાવવા માંગે છે. એટલે જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે એક તો કામ અહીંયા થઈ રહ્યું છે અને ઉપરથી ક્યાંક દબાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. સરકારને કહેવાનું છે કે જો એ બધું જોતા હોય, એમને ખબર હોય કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો ધ્યાન આપે. કારણ કે જો આ વખતે ખેડૂતની વાત ઉપર ધ્યાન આપવામાં નહીં આવ્યું તો હવે 2027 પણ ક્યાંક દૂર નથી. ખેડૂતોને બધું જોઈએ છે. એક તરફ કુદરત માર આપે છે તો બીજી તરફ સરકાર પણ આપે છે. નુકસાન જાય છે. ચોમાસામાં અતિવૃષ્ટિ આવે છે, 10,000 કરોડ રૂપિયા આપી દેવાથી ખેડૂતોનું ભલું નથી થતું. જ્યારે આવી મુસીબત આવે છે ત્યારે હરેક ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો ચૂંટાઈને આવે છે, જે ખેડૂતોના નામે મત માંગે છે, એમને અહીંયા ઊભું રહેવું પડે છે. કામ પણ આ લોકોની સાથે એને કરવું પડે છે. પણ એ જોવાનું છે કે આ ખાલી મત માંગવા માટે તમામ ધારાસભ્યો એવું લાગે છે. કારણ કે અહીંયા જે પ્રકાશ વરમોરા છે ધારાસભ્ય, એક વખત પણ બોલવા માટે નથી આવ્યા. જ્યારે મત જોતા હોય ત્યારે 2 હાથ જોડે છે અને પછી મત મળી જાય એટલે ખિસ્સામાં હાથ નાખીને ફરવાનું. આ હવે દરેક ધારાસભ્યનું કામ થઈ ગયું છે. સરકાર જાગી અને ખેડૂતોને જે એમને વળતર જોઈએ છે તમામ પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ પણ અમે લોકો પણ કરી રહ્યા છે.